હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્તે ને સ્વાગત છે તમારું એક નવા ફ્રેશ વિડીયોમાં. આજે અત્યારે ટાઈમ થઈ ગયો છે 11:30. આજે લેટ છું ગુડ મોર્નિંગ બોલવામાં, કારણ કે અત્યારે જ તડકો નીકળ્યો છે ને વરસાદ રહ્યો છે. છેલ્લી 1 કલાકથી વરસાદ ચાલુ હતો, તો એ અગાસી આવ્યો છું. હું થઈ ગયો છું રેડી ને આજનો જવા માટેનો પર્પસ છે વ્લોગ માટેનો પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન. આજે છે કોમ્પિટિશન પાવર લિફ્ટિંગનું એસએજી હોલમાં, જ્યાં હું જાઉં છું દર વખતે રમવા. આ વખતે મેં પાર્ટિસિપેટ નથી કર્યું, કારણ કે મેં બ્રેક લીધું છે. તો તમને ખબર છે, ઇન્સ્ટામાં રેગ્યુલર ફોલો કરતા હો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ફોલો કરી લેજો. તમને રેગ્યુલર ફોલો કરતા હશો તો ખબર હશે કે 2 વર્ષ બ્રેક લીધું છે. પછી આપણે આગળ વધશું ને અત્યારે તડકો છે એટલે ટોપી પહેરી છે. દાઢી વાળ લાંબા થઈ ગયા છે એટલે કોઈને બતાવતો નથી, એટલે ટોપી પહેરી રાખું. અને ઓલી ટોપી પહેરવામાં તકલીફ એ છે કે વાળ ડેમેજ થઈ જાય છે, એટલે આ પહેરું છું. અને અત્યારે ફોનમાં ક્વોલિટી સારી છે એટલે હું ખુશ છું કે વિડીયો સારો બને છે. હવે જસ્ટ છેલ્લી લાસ્ટ 15 મિનિટમાં નીકળીએ અહીંથી, કારણ કે હજી અનપ્લાન છે કે કેમાં જઈએ, કોણ જાશું ને ક્યારે જાશું, કેવી રીતે આવશું, જમવાનું શું છે, કંઈ નક્કી નથી. અનપ્લાન છે બધું. તો તમને બન્યા રહેજો, આગળ જઈને તમને બતાવું કે શું થશે. વિડીયોમાં દેખાતો હોય કે નહીં, પણ આ એટલો તડકો છે ને વરસાદના છાંટા ફૂલ ચાલુ છે. મારો શર્ટ આખો પલળી ગયો છે. ગરમી છે ને એમાંય વરસાદ, ઠંડક લાગતી નથી. शर्ट पल रही गयो से जूदो. ये गाइस चुनौती से बढ़ती हुई राइडिंग की तरफ हम जा रहे हैं. ओह माय गॉड, राकेश भाई हेवी ड्राइवर, कुछ तो बोलो. कहीं वांधो नहीं, ચાલતી ગાડી છીએ ગાઈસ. ફોન આવે છે. કોમ્પિટિશનમાં આવી ગયા ને અત્યારે વરસાદના લીધે લાઇટ વહી ગઈ. રાકેશભાઈ, લાઇટ વહી ગઈ છે. ગાઈસ કોમ્પિટિશન ચાલુ છે ને વરસાદ ફૂલ વધી ગયો છે, ધોમધોકાર. So you are again repeating the same thing to remind you that the place where you are is SAG Sports Complex, Rajkot. અત્યારે એક મારી જેમ જ બીજા બ્લોગર મને મળ્યા છે. ના અમારી જેમ જ છે, છોટા મોટા બ્લોગિંગ કરીએ છીએ, કન્ટેન્ટ ભેરું કરીએ છીએ અહીંયા. રાકેશભાઈ પણ એની માટે વિડીયો ભેરો કરે છે. તમે બનાવો વિડીયો, આપણે બનાવશું. ક્યાં પહોંચ્યા? પ્રોગ્રેસ વેઇટ ગેઇનિંગમાં, બલ્કિંગમાં તો વાંધો નહીં. કટિંગ શ્રેડેડ બોડી છે.
ગાઈસ ડેડલિફ્ટ ચાલુ થઈ ગઈ છે, બધું પતી ગયું અહીંયા. સર તમારે પણ આવી જવું છે બ્લોગિંગમાં સર? કેટલા ટાઈમથી સર મળવાની ઈચ્છા હતી બંનેને. તમને તો અહીંયા જજ તરીકે હું મળતો રહેતો હોઉં, તમને ભૂલાઈ ગયું હશે. ગયા વર્ષે હું કોમ્પિટિશનમાં હતો, દર વખતે હોઉં છું. દર વખતે કોમ્પિટિશન રમવા તો આવું છું, પણ મળાતું નથી કોઈને. જજને મળાય છે પણ ભૂલી જવાય છે. તમને તો મળવું હોય ત્યારે મળાતા નથી. રિપોર્ટ નથી કે મળું બે બ્રાન્ચ તો 3 વિકેટ લઈ એટલા બ્લોગિંગ માટે ક્યાં પહોંચે A few moments later. કોફી પીએ છીએ ગાઈસ કેફેમાં, અને વિડીયો જેટલા જોતા હતા એટલા આવી ગયા. હું જેને ફોલો કરું છું એનસી કોરાટ, એને મળવું હતું, એને પણ મળાઈ ગયું. જો આ વિડીયો જોશે शाबाश बेटा बहुत बढ़िया તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો. पार्टी बदल लिया साला. લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો, ચેનલને ફોલો કરી લેજો. એટલે ઇન્સ્ટાગ્રામની આઈડી લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે, ત્યાંથી ફોલો કરી લેજો મને. બ્લોગમાં આગળ બન્યા રહેજો, કારણ કે અમારે વહેલું નીકળવું પડ્યું. કોમ્પિટિશન પતવાની રાહ ન જોઈ અમે લોકોએ, કામ આવી ગયું એટલે હવે ઘરે જઈએ છીએ અહીંથી. અને હજી ડેડલિફ્ટનું ચાલુ થયું હતું, સ્ટાર્ટ થયું હતું એક સ્ટેશને, એટલે ડેડલિફ્ટ અમે જોઈ વોર્મઅપ કરી નીકળી ગયા. કોફી પીવાની મજા આવી, બીજું કાંઈ. કોફી રાકેશભાઈને કોફી ગમી ગઈ એની, બહુ ભાવે. મને ભાવી જરીક પરફેક્ટ. આ લોકેશન તમે કહી દો પહેલાં કઈ છે, જો કે જોઈને ખબર પડી જશે બધાને. કમેન્ટમાં નાખજો ખરી કે આ લોકેશન કઈ છે. કેટલા જણા ગેસ કરશે કેટલી છે, કઈ છે લોકેશન? રાજકોટ વાળાને ખબર રહી છે. એ તો રાજકોટ વાળાને ખબર હોય, પણ કેટલા લાખો 10માંથી 2 જણાને ખબર પડી જાય. 10માંથી 8 જણાને ખબર પડે. તો હાલો કમેન્ટ કરવા દો પબ્લિકને. રાજકોટનો મેન કાલાવર રોડ છે.